વાવ બ્યુટીફુલ તાને ઉશેરી પણ નાના નાના આ ઉશેરી તુલસીજી તુલસીજી તો ગાય ઘણી વાર ખાતી ખાઈ ના અરે ગાય તો એને તો છે ને પણ હવે આમાં કોઈ પાણી છે ને પછી હું વિચાર આપું ગાવ છોટે છોટે તો નમસ્તે મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું મારા વિડીયોમાં ફરીથી સ્વાગત કરું છું નવા વિડીયોની લેંગ્વેજ સાથે. હવેથી વિડીયોઝ ગુજરાતીમાં બનાવવાની મારી એક કોશિશ રહેશે, કેમ કે પ્રહાન મને બહુ જ ટાઈમથી કહેતો હતો કે મમ્મા તું ગુજરાતીમાં બનાવતો શું વાંધો આવે, પણ હું એને કહેતી કે ઘણા લોકો રાજસ્થાનથી જોતા હોય છે આપણને, તો એને ગુજરાતી ના સમજ પડે. પણ હવે મને પણ એવું થાય છે કે ગુજરાતી લોકો જે જોવાવાળા છે મારા વિડીયોઝ એ વધારે હોય છે. મને પર્સનલી પણ 2-3 જણા એવું કીધું કે ગુજરાતીમાં બનાવો, આપણી મતલબ એકદમ પ્યોર કાઠિયાવાડી લેંગ્વેજ જે છે એમાં, અને એમાં શું છે કે એક રિયલ કનેક્શન વધારે ફીલ થાય. તો મેં પણ વિચાર્યું કે ચલો કાંઈ વાંધો નહીં, એ બહાને હું એક ટ્રાય પણ કરી લઉં કે ગુજરાતીમાં પણ જો હું રેગ્યુલર વિડીયોઝ બનાવું તો કેવોક રિસ્પોન્સ મળે છે. તો અહીંયા પ્રહાન છે એ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે, અને સવારનું એકદમ બહુ મસ્ત વેધર થઈ ગયું છે. તો ઉપર આવીને મેં સૌથી પહેલું કામ તો એ જ કર્યું કે પ્રહાનની જે સ્કૂલ છે એ હમણાં ફરીથી સ્ટાર્ટ થઈ છે. જેમ કે એપ્રિલ 1 એમની સ્કૂલ સ્ટાર્ટ થતી હોય છે. CBSE બોર્ડ હોય એટલે એમને માર્ચમાં એક્ઝામ લેવાઈ જાય, પછી 15 દિવસની હોલિડેઝ હોતી હોય છે, અને પછી હવે ફરીથી સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે. થોડા દિવસ થઈ ગયા, પણ બુક્સ મેં હજી લેવા નહોતી ગઈ એની સ્ટેશનરીએ, કેમ કે સ્કૂલ એની બહુ જ દૂર છે. તો અહીંયા આપણે હું એની બધી બુક્સ લઈને આવી ગઈ છું, અને હવે મેં એને કવર્સ પણ ચડાવી દીધા છે. આજે તો મેં એને એમ જ મોકલી દીધો છે કે કાલે કવર્સ અને એકદમ સ્ટીકર સાથે કમ્પ્લીટ બુક્સ આપીશ ત્યારે તો મેમને બધી સબમિટ કરાવી દેજે. એની સ્કૂલમાં આ બધી બુક્સ છે મેજોરિટી મેડમ ત્યાં જ રાખતા હોય છે, અને ત્યાંથી જે કંઈ બી પછી હોમવર્ક આવતું હોય છે એ જ બુક્સ છે એ ઘરે મોકલતા હોય છે. તો અહીંયા પ્રહાન ચલો ગયો, અને એની સાથે સાથે હવે મેં મારું જે કાંઈ બી મોર્નિંગનું કામ છે એ નીકાળી દીધું છે. મુંબઈથી આવ્યા પછી હું ઘણી બધી બિઝી થઈ ગઈ હતી ઘરના બધા કામોમાં, અને હવે તો મને એવું જ થાય છે કે બસ છેલ્લા 2 થી 2.5 મહિના જલ્દીથી નીકળી જાય હવે આગળના, તો બહુ સારી વાત છે. કેમ કે એક જે રૂટીન હોય છે એ બહુ જ ડિસ્ટર્બ થઈ ગયું છે. કોઈ પણ જગ્યાએ ક્યાંય જવાનું હોય તો કોઈ પ્લાન નથી થતો, અનનેસેસરી અચાનક કોઈ એવા કામ આવી જાય છે, એટલે એના લીધે બહુ જ મતલબ ટાઈમિંગનું તો બહુ જ ડિસ્ટર્બ થઈ ગયું છે બધું. લંચ ટાઈમિંગ, ડિનર ટાઈમ બધું જ એકદમ અત્યારે અસ્તવ્યસ્ત ચાલે છે, અને નેક્સ્ટ હજી 2 થી 2.5 મહિના આવું જ રહેવાનું છે. પણ હું બહુ જ એકદમ પ્રિપેર છું કે એના પછી મને એકદમ રિલેક્સેશન ને શાંતિ જરૂરથી મળવાની છે. હવે અહીંયા મેં એની સાથે મેં ડીકેથલોનની એક મારી યોગા મેટ મંગાવી હતી. સૌથી પહેલાં જ્યારે મેં યોગા સ્ટાર્ટ કર્યા ત્યારે એકદમ કોમન અહીંયા જે કદાચ મેં રિલાયન્સમાંથી લીધી હતી યોગા મેટ, કે જે બિલકુલ સારી નથી. એકદમ એમાં મારા પગ જો છે એ સ્લીપ થાય છે અને એકદમ ભૂંગળું વળી જતી હોય છે, એ ટાઈપની હતી. પણ મેં સ્ટાર્ટિંગમાં એવી એટલે લીધી હતી કે મને એમ હતું કે હું થોડું રેગ્યુલર જો થઈશ તો સારી ક્વોલિટીની પછી યોગા મેટ છે એ પરચેસ કરીશ. તો અહીંયા હવે મને એવું લાગે છે કે મારે લઈ લેવી જોઈએ. તો મેં ડીકેથલોનમાંથી ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. 1899ની મને પડી છે, અને બહુ જ સારી ક્વોલિટી છે. જરા બી સ્લીપ નથી થતું, અને એકદમ પ્રોપર છે. જો કે ક્યાંય પણ એ પછી આમ ભૂંગળું નથી વળતું, અને એકદમ આરામથી એ ખુલી જાય છે, અને ગ્રીપ તો બહુ જ સારી છે એકદમ. અને ડીકેથલોન હોય તો પછી મતલબ કાંઈ વિચારવું જ ના પડે, એની ક્વોલિટી બધી બહુ જ સારી આવતી હોય છે. તો અહીંયા હું ટ્રાય કરીને જોતી હતી કે જે કાંઈ બી સ્ટેપ્સ અમે રેગ્યુલર કરતા હોઈએ છીએ એમાં કેવું રહે છે, નહીંતર પછી હું એને પાછી મોકલી દઉં. પણ ખરેખર મને બધા લોકોએ કીધું હતું કે ડીકેથલોનની જ મંગાવજે. તો અહીંયા મેં એ મંગાવી, અને બહુ જ સારી મને ગમી ગઈ છે. અને એના પછી અમે લોકો સાંજે આવી ગયા ચોપાટીએ છોકરાઓને લઈને. ચલો
હવે હમણાં 2 મહિના જેવું બાકી છે અને અત્યારે વેકેશનનો ટાઈમ પણ ઓલમોસ્ટ આ વેકેશન જેવું જ કહેવાય, કેમ કે બધા છોકરાઓને ઓલમોસ્ટ 15 એપ્રિલની આજુબાજુથી વેકેશન પડી જ જતું હોય છે. તો અત્યારે વેકેશનનો બી ટાઈમ છે અને અમારો હવે મતલબ આ ઘરમાં રહેવાનો બી સમય ઓછો થવા માંડ્યો છે. એટલે મેં વિચાર્યું કે હમણાં 2 મહિના માટે પ્રહાનનું જે સ્કેટિંગ છે એ બંધ કરાવી દઉં. બંધ તો નથી કરાવ્યું, ક્યારેક અમે જઈએ છીએ, પણ એવું કે બને એટલું હવે આ ઘરમાં રહીએ, કેમ કે પછી એકદમ ચોપાટીનો વ્યૂ જે દરિયે અમે જો રેગ્યુલર આવી શકીએ છીએ પછી કદાચ ત્યાંથી આવવાની એટલી હડપ ના થાય. તો એ વિચારીને એવું બધું, અને પ્લસ હવે વેકેશનમાં કોઈક ને કોઈક પણ ઘરે આવતું જતું હોય છે. હમણાં બસ 2-3 દિવસ પછી બી મારા ભાઈ ભાભી, મતલબ મારો ભાઈ ને ભાઈ તો નહીં પણ ભાભી અને ભત્રીજો આવવાના છે વેકેશન કરવા માટે. તો શું છે કે બધા લોકો રહેતા હોય સાથે, તો ચોપાટીએ રાતે 2 કલાક જઈ અને મને એવું લાગે છે કે હું પાછી આવું છું ને તો બહુ જ લેટ થઈ જાય છે અને પછી એકદમ હળબડીમાં ડિનર બનાવવું પડે છે, તો બિલકુલ મજા નથી આવતી. એનાથી બેટર છે કે અહીંયા રહીએ 2 મહિના આરામથી, પ્રહાનને પણ એન્જોય કરાવવું અને મસ્ત મજા કરીએ. અને એના પછી ગઈ હતી ઘરે મોર્નિંગમાં, કેમ કે ઘરનું બી બધું કામ ચાલે છે, તો સોફાનું બધું સિલેક્શન પણ કરવાનું હતું એટલા માટે. અને અહીંયા સાંજનો ટાઈમ છે, સાંજના ટાઈમે મેં નીકાળી દીધા ઘઉં. હું મુંબઈ ગઈ ત્યારે જ ઘઉં આવી ગયા હતા, પણ પછી બસ એવી જ રીતના જો બાચકા મૂકી દીધા હતા. આ ઘઉં જે મેં છે એ અમારી જે ઉપર રહી છે મીરાબેન, એમના મતલબ કોઈ રિલેટિવ પાસેથી મંગાવ્યા છે, તો ડાયરેક્ટ ખેતરમાંથી જ આવ્યા છે. એટલે આવી રીતના પેકિંગ છે, 50 કિલોના મેં 2 બાચકા મંગાવ્યા હતા. તો અહીંયા એ થોડાસા મતલબ એવું હતું કે સાફ કરવા પડે એવા હતા. પહેલાં હું સરબતી ઘઉં જે આવે એકદમ ક્લીન કરેલા એ લેતી હતી, અને આ વખતે મેં પછી આ રીતના ટ્રાય કર્યા કે ઓર્ગેનિક છે, તો મેં કીધું કે ચલો આ વખતે આ ટ્રાય કરી જોઉં, જો ફાવે. તો પછી શું છે કે એક તો ભાવમાં પણ ઓછા ભાવ હતો, અને બીજું કે ઓર્ગેનિકનું નામ પડ્યું એટલે મને ઈચ્છા થઈ ગઈ કે ચલો આપણે લઈએ. તો અહીંયા બસ હું તેને થોડા ચારતી હતી, કેમ કે એમાં થોડા ઝીણા ઘઉં મને દેખાતા હતા. એટલે તો ઓલમોસ્ટ મને અહીંયા 2 થી 3 કલાક જેવું લાગ્યું હતું બંને બાચકા સાફ કરતા. તો અહીંયા મારા ઘઉં સાફ થઈ ગયા, એટલે મેં ઘઉંમાં બોરિક પાવડર આપી અને મિક્સ કરીને એને પાછા ભરી દીધા હતા. હું ઘઉંમાં કોઈ પણ પ્રકારનું એરંડિયાનું તેલ કે એવું કશું જ આપતી નથી. બોરિક પાવડરથી પણ એવા ને એવા સરસ ઘઉં રહેતા હોય છે, અને ફાયદો એ થાય કે ઘઉંની કોઠી આપણી છે એ પણ ખરાબ નથી થતી, કે એને દર વર્ષે એવી રીતના ધોવાની પણ જરૂર નથી પડતી હોતી. તો અહીંયા ઘઉં મેં બધા સાફ કરી દીધા હતા, અને જો ઘઉં પણ સરસ છે. એટલે હવે આ વખતે મેં નવા ઘઉંની રોટલી પણ ટ્રાય કરી છે, તો સારી થાય છે. એના પછી મેં રાતના ટાઈમમાં તૈયારી કરી કે જુનાગઢ જવા માટે અમે એક પ્રસંગમાં જવાના છીએ, તો એના માટે સાડી વગેરે નીકાળતી હતી. તો સાડી પહેરવી જરૂરી હોય છે પ્રસંગમાં, અને પ્રસંગ નાનો એવો છે એટલે મેં વિચાર્યું કે એકદમ હળવી અને કોટન જેવી સાડી હોય એ જ પહેરીશ, કેમ કે ગરમી બહુ જ છે, અને એમ પણ મને સાડી બહુ ગમતી નથી હોતી. સાડીમાં મને એકદમ ઉકળામણ થવા માંડતી હોય છે. મને આમ ગરમી નથી લાગતી હોતી, પણ સાડી પહેરું એટલે મને અંદરથી જ ખબર નહીં કેમ ગરમી લાગવા માંડે છે. એટલે મેં વિચાર્યું કે સાડી પહેરવી તો પડશે, પણ હું કોટન બેઝ હોય, એકદમ વર્ક ના હોય એવી સિમ્પલ સાડી જ પહેરીશ. તો અહીંયા મેં સાડી નીકાળી. તો આ સાડી મેં મારા મેરેજ પહેલાં મારા પપ્પા મારા માટે લઈ આવ્યા હતા. તો આ બ્લાઉઝ મારા મેરેજ પહેલાંનું છે, એટલે હું ટ્રાય કરું છું કે મને થાય છે કે નહીં. કદાચ મેં વચ્ચે એની સિલાઈ ખોલી હશે, મને યાદ નથી, કેમ કે એટલું તો મારી સાઇઝ હતી નહીં. મેરેજ પહેલાં તો હું મતલબ ઘણી પાતળી હતી, એટલે વચ્ચે મેં સિલાઈ ખોલી હશે, પણ હજી પણ મને એવું લાગે છે કે થોડું એવું મને ફિટ થાય છે, તો હું એ પણ સિલાઈ હજી ખોલીશ. અને પછી જુનાગઢ જઈને જ હવે હું એને પ્રેસમાં આપીશ, કેમ કે કોટનની સાડી છે એને પ્રેસ કરાવી અને પછી પહેરીએ ને તો જ એ પ્રોપર રહેતી હોય છે, એટલા માટે. તો અહીંયા બેડની અંદર મેં મારી બધી સાડીઓ વગેરે રાખી છે ને, તો એ જ્યારે પણ મારે સાડી કાઢવી હોય ને ત્યારે બહુ જ પ્રોબ્લેમ થાય છે, કેમ કે બેડ ઊંચો કરવો, અંદરથી પાટી ઊંચું કરવું, તો કોઈ 2 જણ હોય તો થોડો સપોર્ટ રહી છે. પણ ક્યારેક એવું બને કે મારે ઇમરજન્સી હોય તો પછી એકલા હાથે જ નીકાળવી પડે. તો અહીંયા મેં સાડી કાઢી અને હું જોતી હતી કે સાડી ક્યાંયથી ખરાબ તો નથી થઈ ગઈ ને, કેમ કે ઘણા વર્ષોથી એમને જૂની સાડીઓ પડી છે, અને હાર્ડલી મારી બધી સાડીઓ મેં 1 વાર કે 2 વાર તો માંડ પહેરી હશે. એ પછી અહીંયા સાડીની બધી તૈયારીઓ કરતી હતી, તો મેં દૂધ પણ સાથે ગરમ મૂક્યું હતું, અને દૂધ મારું જતું રહ્યું, જો કે એકદમ મારું ધ્યાન જ ના રહ્યું. અને જ્યારે દૂધની સ્મેલ આવી ત્યારે મને યાદ આવ્યું કે દૂધ તો જતું રહ્યું. હવે મેં ફટાફટ અહીંયા દૂધ પહેલાં ઉતાર્યું નીચે તો પહેલાં, અને પછી મેં કર્યો ગેસને સાફ. જ્યારે બી મારો આવી રીતે થાય કે એકદમ દાળ ઉભરાઈ ગઈ હોય કે પછી દૂધ ઢોળાઈ ગયું હોય, તો બંને એટલું તરત જ હું છે ને ગેસને એકદમ
આરામથી મતલબ સારી રીતે ક્લીન કરી દઉં, કેમ કે એ જે દાજ પડેલી હોય ને એમાં આપણે ફરીથી કોઈ પણ કુકિંગ કરીએ એ વધારે વાર ચાલ્યો રહીને ગેસ, તો પછી આપણી ગેસ છે એ મતલબ વધારે જલ્દી ખરાબ થઈ જાય. અને ગેસ ઉપર જે આ સ્ટીલની ફ્રેમ હોય છે એ એકદમ બ્લેક થવા માંડે, તો એવો ગંદો ગેસ મને નથી ગમતો હતો. અહીંયા જો કેટલો કાળો થઈ ગયો છે, એટલે મેં વિચાર્યું કે તરત જ હું એને ક્લીન કરી દઉં. એની ટાઈમ ગમે ત્યારે હું રસોઈ કરતી હોઉં અને આવો પ્રોબ્લેમ થાય એટલે હું તરત જ એ વસ્તુ ઉતારી અને એને ક્લીન કરવાનું વધારે પ્રિફર કરતી હોઉં છું, કે જેથી કરીને લાંબા સમય સુધી વસ્તુઓ છે આપણી ખરાબ ના થાય. તો મારી પાસે આ ટાઈપનું એક કિચન ક્લીનર ફોમ છે કે જે હું આ જે સ્ટીલની જાળીઓ છે એના ઉપર લગાવી અને થોડી વાર રહેવા દેતી હોઉં છું, અને પછી એને સારી રીતે ઘસી નાખીએ તો એકદમ ફટાફટ થઈ જતું હોય છે. તો જો અહીંયા ફોમ તો બધા સુકાઈ ગયા છે અને 10-15 મિનિટ જેવું મેં રહેવા દીધું હતું, અને આરામથી હવે બ્રશ ઘસી નાખીએ. દેખ્યો તો એકદમ સરસ અને એકદમ ઓછી મહેનતમાં વધારે ઘસવું પણ ના પડે, અને જે સ્ટીલની જાળી છે એમાં સ્ક્રેચીસ પણ ઝાઝા ન આવે, એટલે આરામથી આ સાફ થઈ જતું હોય છે. તો અહીંયા આરામથી એને મેં એકદમ ચોખ્ખું સાફ કરી લીધું હતું. જો હવે એની ઉપર આરામથી થોડું ભીનું કપડું, થોડું કોરું કપડું લગાવી અને ગેસને હું એકદમ પરફેક્ટ સાફ કરી નાખીશ. તો આ મારી થોડીક હેબિટ છે કે જે મને ગમે છે ફોલો કરવી, અને બને એટલું કિચનને ક્લીન રાખવું પણ મને વધારે ગમતું હોય છે. એટલે આવી નાની નાની ટિપ્સ પણ સાથે સાથે તમને આપતી રહીશ. તો બને ત્યાં સુધી જો આ ગેસ કેટલો હવે ચોખ્ખો થઈ ગયો. હવે આવી રીતે મતલબ થોડું થોડું ફોલો કરીએ તો 5 મિનિટનો ટાઈમ લાગે અત્યારે, પણ લાંબા ટાઈમે આપણી વસ્તુઓ ખરાબ નથી થતી, અને બને એટલું થોડું ટ્રાય કરીએ તો આપણે ચોખ્ખું ઘર રાખી શકીએ. એટલા માટે તો હું અહીંયા બને એટલું કિચનની જે મારી આઇટમ્સ છે ને એ બધી હું ટ્રાય કરું કે હવે મારા હાથથી બહુ ખરાબ ના થાય. તો જો જાળી કેટલી એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ. હવે અહીંયા સાઈડમાં જે બોર્ડર્સ છે ને ત્યાં પણ દૂધ જતું રહ્યું છે, તો હવે એને પણ હું ક્લીન કરી દઈશ, કેમ કે એક એક વસ્તુ આરામથી જોવી પડે, કે વધારે પડતું તો મારે માસી બપોરના જે ગેસ છે એ ક્લીન કરતા હોય છે. પણ જ્યારે બી હું સાંજે કુકિંગ કરું ત્યારે પણ હું એને પ્રોપરલી એક હાથ લગાવી જ આપતી હોઉં છું, કે ક્યાંય પણ ખૂણે ખાંચરે કંઈ ખરાબ હોય તો એ હું રાતે જ્યારે જમ્યા પછી ડિનર પછી કિચન સાફ કરું ત્યારે એ સમય જોઈ લેતી હોઉં છું. હવે એની સાથે સાથે બધું કામ પતી ગયું, અને અહીંયા મને એકદમ ઊંઘ આવતી હતી, તો મારી હાલત પણ એકદમ ખરાબ થઈ ગઈ હતી. તો મેં પાણી ભરીને પહેલાં ફ્રીજમાં મૂકી દીધા સીસા, કેમ કે વધારે પડતા બધા પીને અહીંયા જ પ્લેટફોર્મ પર મૂકી દેતા હોય છે. અને મારી હાલત જો મને એટલી ઊંઘ આવે છે કે આજે ઘઉં કર્યા, બહારના બધા કામ હતા, એ બધું મતલબ કમ્પ્લીટ થયું ને તો રાત પડે છે ને ત્યાં એકદમ થાકી જવાય છે. હવે ડેઇલી હેબિટ છે કે હું 10-12 જેટલી બદામો પણ પલાળી દઉં છું, સાથે પાણીમાં 1 ગ્લાસ પાણીમાં મેં વરિયાળી નાખીને પણ રાખી દીધી છે. સવારે ઉઠીને સૌથી પહેલાં હું એ પાણી પીઉં છું, થોડી બદામ ખાઉં છું, પછી યોગા કરતી હોઉં છું. તો બસ અહીંયા રાતની તૈયારી પણ મેં કરી લીધી છે. હવે આરામથી સૂવા માટે જઈશ. એના પહેલાં પણ હું થોડું બહુ આપણું જે હોલ છે એ પણ ક્લીન કરવાની કોશિશ કરું છું, કે સવારે ઉઠીને મારે હોલમાં જ યોગા કરવાના હોય છે. તો સવારે મને ટાઈમ નથી રહેતો, કેમ કે એકદમ ઉઠ્યા પછી થોડું ફ્રેશ થાવ અને પાણી વગેરે પીવું તો એકદમ કટોકટી હોય છે, તરત જ મારે યોગામાં બેસી જવાનું હોય છે. એટલે મને એટલું રાતે જ હું હોલ છે એ ક્લીન એકદમ ચોખ્ખો કરીને અહીંયા મેટ પાથરીને જ સૂવું છું, કે સવારે ઉઠીને મારે જાજી મહેનત ન કરવી પડે. અને એકદમ અસ્તવ્યસ્ત હોલ હોય ને તો યોગા કરવાની પણ મજા ના આવે. મનથી એકદમ ફ્રેશ આપણે ત્યારે જ રહી શકીએ કે જ્યારે આપણી આજુબાજુનું વાતાવરણ છે એ થોડું ચોખ્ખું હોય, ફ્રેશ હોય. અને સવારે ઉઠીને સૌથી પહેલું કામ કરું, બાલ્કનીનો દરવાજો ખોલું અને આરામથી મારું વરિયાળીવાળું પાણી પી અને પછી અહીંયા યોગામાં હું બેસતી હોઉં છું. એટલે રાતે જ બધું ચોખ્ખું કરી ક્લીન કરીને જ બેસતી હોઉં છું. તો બસ ચાલો હવે હું થોડી વાર પછી સૂઈ જાઉં છું. અને સૂતા પહેલાં પણ એક હેબિટ રાખી છે હમણાંથી, કે દિવસના ટાઈમ નથી મળતો તો રાતે સૂતા પહેલાં મોબાઈલ તો ઓબ્વિયસલી આપણે જોતા જ હોઈએ છીએ, પણ એક હેબિટ મેં રાખી છે કે બુક્સ રીડિંગ કરવાની. તો અહીંયા જો આ મારી બુક છે, આજકાલ હું આ પઢું છું, અને આ બુક્સ છે એ હું વાંચતા જ પછી સૂઈ જઈશ. એટલે એવું જ તમને કહું છું. અને બહુ સરસ બુક છે મેડિટેશનની, એકદમ મજા આવે છે. તમે પણ ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવે ને તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.